આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે ઇલેક્શન પૂરું થતાં જ પહેલી સંકલનની બેઠક મળી। જિલ્લાના ધારાસભ્ય તલાટીઓથી પરેશાન વાઘોડિયા પાદરા કરજણના ધારાસભ્યએ કલેક્ટરને રજૂઆત કરી છે। તલાટીઓ સમયસર આવતા નથી। તલાટીઓ એક કરતાં વધુ ચાર્જ હોવાના બહાના કાઢે છે। તલાટીની ઓફિસમાં થંબ ઇમ્પ્રેશનની હાજરી સિસ્ટમ શરૂ કરો। આવકના દાખલા સહિતના કામો માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે। તો બીજી બાજુ ડભોઈના ધારાસભ્યએ આત્મરક્ષા પ્રોજેક્ટમાં કૌભાંડ થયું છે અને કલેક્ટરને રજૂઆત કરી છે। જો નિકાલ નહીં આવે તો સરકારમાં ફરિયાદ કરશે તેવું જણાવવામાં આવ્યું છે। ઘણા બધા પ્રશ્નો હતા, રેલવેના પણ પ્રશ્નો હતા। રેલવેના જે ગણનારા બનાવ્યા છે એમાં માનનીય ધારાસભ્ય શ્રી ડભોઈ અને તમામ ધારાસભ્યોના પ્રશ્નો હતા કે રેલવેની અંદર જે ગણનારા બનાવ્યા છે ચોમાસા દરમિયાન કનેક્ટિવિટી આખી બંધ થઈ જાય છે। કોઈક વાર હોનારત થાય। આખી બસ ગયા વર્ષે પણ ગણપતપુરા પાસે આખી બસ એ પાણીની અંદર ગરકાવ થઈ હતી, તો એવી કોઈ હોનારત ના બને એનું ખાસ ધ્યાન આપીને કલેક્ટરશ્રીએ તાત્કાલિક દરને સૂચના આપી છે કે તમામ કામો વહેલી તકે પરિપૂર્ણ થાય। બીજા રેવન્યુના ઘણા બધા પ્રશ્નો હતા જે તલાટીઓ કાયમ માટે ગેરહાજર રહે છે, ઉડાવ જવાબ આપતા હોય છે। જ્યારે બાળકોને દાખલાના આવકની દાખલાની જરૂર હોય તે સમયે તલાટીઓ ગેરહાજર રહેતા હોય છે, તલાટીઓ કામ નથી કરતા। આવકના દાખલા માટે પણ ઘણા બધા ધરમ ધક્કા ખાવા પડે છે। એની કોઈ પણ ગેરરીતિ ના થાય, તાત્કાલિક ધોરણે આવશ્યક દાખલાઓ ડોક્યુમેન્ટ્સ તરત લોકોને મળે એ માટે પણ સૂચનામાં આપવામાં આવી છે। બીજા મનરેગા નરેગાના કામો કેટલા વર્ષોથી છેલ્લા 8-9 મહિનાથી જે રોકાયેલા છે, તાત્કાલિક ધોરણે પંચાયતના કામો શરૂ થાય। આંગણવાડીને પંચાયત ઘરના રોડ રસ્તા, માટી મેટલના રસ્તાઓના કામો છે એ અટકેલા છે, વહેલી તકે ચાલુ થાય એ રીતે તમામ કામો જે છે એને ગતિ મળે એ રીતેની તમામ ધારાસભ્યોનું જે સૂચના હતી એ પ્રમાણે કલેક્ટરશ્રીએ તાત્કાલિક ધોરણે એનો અમલ થાય માટેની સૂચના માનનીય સંસદશ્રી આપણા હેમાંગભાઈ પણ હાજર હતા, એમને પણ ઘણી બધી રજૂઆતો હતી। એ પબ્લિકના માટેના જે કામો છે તાત્કાલિક ધોરણે થવા જોઈએ, એમની માંગ પણ વહેલી તકે પૂર્ણ થાય એ રીતે કલેક્ટરે સૂચના આપી। મારે આજના સંકલનમાં ખાસ તો પાદરા તાલુકાના તલાટી કમ મંત્રી કે જેઓ રેગ્યુલર હાજર રહેતા નથી તે બાબતનો પ્રશ્ન હતો, જેથી કરીને દરેક પંચાયતમાં થંબ મશીન મૂકવામાં આવે તો તેઓની હાજરી ફરજિયાત થઈ જાય અને તેના કારણે જનતાને ઘણી સરળતા રહે। કારણ કે તલાટી ન હોવાથી ગામના લોકોને ઘણી તકલીફ પડી રહી હોય છે। નાના નાના કામ માટે એ લોકોને ઘણા દિવસ રાહ જોવી પડે છે અને હેરાન થવું પડે છે। જે બાબતનો પ્રશ્ન હતો તો દરેક પંચાયતમાં થંબ મશીન મૂકવા માટે કલેક્ટરશ્રીએ જણાવ્યું છે અને અન્ય પ્રશ્નોમાં પાદરા તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનલ કે હાલ તેમાં પાણી નથી તો તેની સાફ સફાઈ કરી દેવામાં આવે, જેથી કરીને જ્યારે તેમાં પાણી ભરાય તો તકલીફ ના પડે। મારી વાઘોડિયા વિધાનસભાની અંદર અંગર ગામની અંદર 72 ગામનું પાણી પુરવઠાની યોજનાની અંદર ડાયરેક્ટ મહીસાગર નદીથી પાણી લઈને ફિલ્ટર કરીને આપવામાં આવતા પાણીની અંદર ગ્રામજનોની ઘણી બધી ફરિયાદ હતી કે ભાઈ આ પાણીની અંદર માછલીઓ અને એ બધું આવતું હોય અને કપાઈ અને ફિલ્ટર પ્લાન્ટમાંથી આવતા પાણીની ગંધ પુષ્કળ પ્રમાણમાં હોય તો એનું પૂરેપૂરું ટ્રીટમેન્ટમાં ધ્યાન રાખવું અને જે ડાયરેક્ટ પાણી લેવાના બદલે એને બોર બનાવીને લેવામાં આવે। એક તો વડોદરા તાલુકા માટેની રજૂઆત હતી। વાઘોડિયાની અંદર ઘણી બધી આંગણવાડીઓ 6 મહિના પહેલાં એ લોકોએ મારી રજૂઆતને ધ્યાને લઈને કીધેલું કે ભાઈ અમે કામ ચાલુ કરશું, પરંતુ હજી સુધી કામ ચાલુ ના થવાથી આજે એને પ્રાયોરિટીમાં કામ લેવાની કલેક્ટરશ્રીએ સૂચના આપી છે અને અમારા બાળકોને જરોદ અને આલમગીરથી આવતી જતી બસો ઊભી ના રહેતી હોય અને કોલેજના બાળકોને મુશ્કેલી પડતી હોય એટલે એસટીના તંત્રને જણાવવામાં આવ્યું છે કે ભાઈ તમામ બસો ત્યાં ઊભી રહે અને અમારા બાળકોને કોઈ તકલીફ ના થાય। 4-5 મહિના પછી સંકલન સમિતિ આ નવી કલેક્ટર ઓફિસમાં પણ પહેલી વાર છે તે અહીંયા સંકલન સમિતિ થઈ છે અને ચૂંટણી પછીની પહેલી સંકલન સમિતિ હોય, તમામ ધારાસભ્યોએ પોતપોતાના વિસ્તારને ખૂબ જ વધુ રજૂઆતો કરી છે। અમારે ત્યાં પણ જે સમસ્યાઓ છે એમાં ખાલીપુર ખાતે એસટીપીનો પ્લાન્ટ જે 200 કરોડ ઉપરાંતનું ટેન્ડર છે, મુખ્યમંત્રીએ જાહેરાત પણ ચૂંટણી પહેલાં કરી હતી, એની જગ્યા હજુ સુધી કલેક્ટર તરફથી આપવામાં નથી આવી। વુડા દ્વારા
પણ એનો પ્રોસિજર કરવામાં વિલંબ થાય છે ત્યારે એનું ધ્યાન મુખ્યમંત્રીને પણ મંગળવારે દોર્યું હતું ને આજે કલેક્ટરનું પણ ધ્યાન દોર્યું છે કે તાત્કાલિક આનો ઉકેલ આવે અને કલેક્ટરે અત્યારે જ હુડાના અધિકારીઓને પ્રાંત અધિકારી બંનેને બેસીને આનો ઉકેલ લાવવાની સૂચના આપી છે. એટલે ટેન્ડર મંજૂર થઈ ગયું હોય ને ત્યાં સુધી જમીન આપવામાં ના આવે તો પછી ટેન્ડર મંજૂર કરવાનો કોઈ અર્થ નથી રહેતો. એ જ રીતે ડભોઈ સમિયાલા નવીન રેલવે લાઇન જે નાખવાનો ટેન્ડર મંજૂર થયું છે પણ એમાં પણ જમીન સંપાદનના પ્રશ્નો છે. હજુ જમીન સંપાદનો કરવામાં નથી આવી અને ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ટેન્ડર મંજૂર પણ થઈ ગયું છે. રસ્તામાં 32 જેટલા ગરનાળા આવે છે. જે અત્યારે જે ગરનાળાઓની કામગીરી થઈ છે એમાં ચોમાસામાં પાણી ભરાય છે ત્યારે જિલ્લા પંચાયત દ્વારા આ ગરનાળાઓનું એનઓસી રેલવે માંગ્યું છે. અમે જિલ્લા પંચાયતને અને કલેક્ટરને કીધું જ્યાં સુધી ટેકનિકલ રીતે આ ગરનાળાઓને તપાસ કરવી, પાણી ના ભરાય એવી રીતના ગરનાળા બનવા જોઈએ. કારણ કે 32 ગરનાળા બને એટલે સ્વાભાવિક પદ્ધતિએ ગામોથી બૂમો આવે. એટલે જ્યાં સુધી આનો ઉકેલ ના આવે ત્યાં સુધી એનઓસીઓ આપવી નહીં. એટલે આજે સાંજે એ બાબતની જિલ્લા પંચાયત રેલવેના અધિકારીઓ વચ્ચે મિટિંગ થવાની છે અને એનો સુખદ ઉકેલ આવે એવું અમે અપેક્ષા રાખીએ છીએ. સાથે જ સૌથી મોટું એક કૌભાંડ અમારા નજરમાં આવ્યું છે કે જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને આત્મરક્ષા કરવા માટે શાળા દીઠ 15,000 રૂપિયા આપવામાં આવે છે. ડભોઈ તાલુકામાં 90% જગ્યાએ આત્મરક્ષાની તાલીમ આપવામાં નથી આવી. ખાસ કરીને 3 ગામો જે અમારા ધ્યાનમાં આવ્યા છે, ધરમપુરી, વડજ અને સિદ્ધપુર, એના ત્યાં તાલીમ આપવામાં આવી છે કરીને પૈસા લઈ લેવામાં આવ્યા છે. તો આ કઈ એજન્સી છે, કેવી રીતે પૈસા લે છે અને આત્મરક્ષાની તાલીમ જો આપવામાં ના આવી હોય તો આ કૌભાંડ થયેલું કહેવાય. તો એની પર કાયદેસર પગલાં લેવા જોઈએ એવી સ્પષ્ટ રજૂઆત અમે કરી છે અને કલેક્ટરે પણ એના માટેની સૂચના આપી છે. સાથે જ સુજલામ સુફલામ યોજના હેઠળ જે તળાવો ખોદવામાં આવે છે એની માટી જે તે ગામના ખેડૂતો ઉપયોગ કરી શકે કે જે તે તળાવ હોય એ ગામના લોકોના ઉપયોગ માટે હોવું જોઈએ. પરંતુ ખાન ખનીજ દ્વારા જ્યારે ખેડૂતો પોતાના ખેતરમાં નાખતા હોય છે ત્યારે લઈ જતા હોય છે અને ગામમાં જ ઉપયોગ કરતા હોય ત્યારે પણ એમની પર દંડ આકારવામાં આવે છે. જ્યારે વેપારી ધોરણે ઉપયોગ થતો હોય છે એને છોડી દેવામાં આવે છે. ત્યારે અમે એ ધ્યાન દોર્યું છે. અમારે ત્યાં પાતરવણીમાં આવો બનાવ બન્યો હતો અને ખેડૂતોએ પોતાના ઘર પાસે એમના ઢોરવાડામાં વાપર્યો હોય, ઘરના આંગણે માટી નાખી હોય, છતાં એમની પર 78,000 જેટલો દંડ કરવામાં આવ્યો. આ મંડાળા ખાતે પણ ગઈકાલે આવો બનાવ બન્યો એટલે અમારે એનું ધ્યાન દોરવું પડ્યું છે. એની પર પણ કલેક્ટરે સૂચના આપી છે. સાથે જ ઐતિહાસિક 10 તળાવ જે તળાવો પાણીથી ભરવા માટેની સરકારમાંથી સૂચના છે અને જ્યાં કેનલ 3-4 કિલોમીટર દૂર હોય ત્યાંથી પાઇપલાઇન મારફતે એ તળાવો ભરવા એવી સ્પષ્ટ સૂચના મુખ્યમંત્રીની હોવા છતાં સરદાર સરોવર નિગમ તરફથી કેનાલથી ગ્રેવિટી નથી મળતી કરીને ઐતિહાસિક તળાવ જે 850 વર્ષ જૂનું છે એને ભરવામાં નથી આવતું. એ બાબતનું ધ્યાન દોર્યું છે. અમે મુખ્યમંત્રીને પણ આ બાબતનું ધ્યાન દોર્યું હતું અને એમને તરફથી સૂચના આવી ગઈ છે. છતાં અહીંયા સરદાર સરોવરના અધિકારીઓ ક્યાં ને કંઈક નાટક કરીને જો એક ઠેકાણેથી ગ્રેવિટી ના મળે તો બીજી કેનાલના રસ્તેથી એનું કરવું જોઈએ પણ એ કામ નથી કરતા. એટલે અમે ધ્યાન દોર્યું છે અને રૂબરૂ સ્થળ સ્થિતિ જોઈને ગામના લોકોને સાથે મળીને તળાવ ભરાય એના માટેનું આયોજન કરવું જોઈએ એવી વાત કરી છે. નર્મદા નદીમાં ચાણોદ કરનાળીની વચ્ચે આવેલ ત્રિવેણી સંગમ જેમાં 40 કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂર થયું હતું. ડિઝાઇન ફોલ્ટી હોવાથી કામ ચાલુ થયેલું બંધ કરી દેવામાં આવ્યું અને કોન્ટ્રાક્ટર ભાગી ગયા. ત્યારે આ કામ ફરીવાર ટેન્ડર બહાર પાડીને મુખ્યમંત્રીએ 50 કરોડ રૂપિયા ખર્ચ કરવાનું કીધું છે આ વખતે. ત્યારે એનું ટેન્ડર પ્રક્રિયાને બધું ઝડપથી થાય એના માટેનું પણ આયોજન કરવાનું કીધું છે. અને સાથે જ અણખોલ, ખટંબા, શંકરપુરા, આમોદર જે ડભોઈ અને વાઘોડિયા વિધાનસભામાં લાગે છે આ તમામ ઠેકાણે પાણીની લોકોને સમસ્યાઓ છે. તો રહેવાસીઓને પાણી મળે, કોમર્શિયલ મિલકતોમાં પાણી ના મળે તો ચાલશે પણ રહેવાસીઓને પાણી મળે એવી રજૂઆત કરી છે. અને ત્યાં આગળ કેટલાક લોકોએ ગેરકાયદેસર કનેક્શનો લીધા છે એની પર કાયદેસર પગલાં લઈને જરૂર પડે પોલીસ કેસ કરવાની પણ બંને ધારાસભ્યોએ રજૂઆત કરી છે. તમામ બાબતોમાં હકારાત્મક પ્રતિસાદ
કલેક્ટર તરફથી મળ્યા છે. હવે નેક્સ્ટ મિટિંગ સુધીમાં કેટલા કામો થાય છે એ જોઈશું અને પછી એની રજૂઆત કરીશું.